વેલકમ વિદ્યાર્થી મિત્રો. JEE અને નીટના મિકેનિક્સ ઓફ સોલિડ્સ ઓર મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સના બીજા સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે પહેલો જે સેશન હતું એ પણ થિયોરિટિકલ હતો, બીજો પણ મોસ્ટલી થિયોરિટિકલ છે. આ ચેપ્ટરમાં થિયરીનો રિવિઝન અત્યંત જરૂરી છે, કારણ કે થિયોરિટિકલ ક્વેશ્ચન્સ વધારે પૂછાયા છે. તો સૌથી પહેલાં ધાતુના તાર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ. તો એમાં સરળની રીતથી યંગ મોડ્યુલસ શોધવાનો એક પ્રયોગ છે કે જેમાં તમે દ્રઢ આધાર પરથી એક મેટાલિક વાયરને તમે લટકાવો છો, એના છેડે ક્રમશઃ ભાર વધારતા જવાનો છે અને એની લંબાઈમાં થતો વધારો આપણે માપતા જવાનો છે. તો આ પ્રયોગ દરમિયાન આપણે જોઈ શકીશું કે અમુક હદ સુધી જ પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં હશે અને ત્યારબાદ આ સંબંધ અરેખીય બનશે અને આ હદ પછી પ્રતિબળ અને સુસંગત વિકૃતિનો સંબંધ શોધવા માટે આવો પ્રયોગ કરવામાં આવે છે. તો આ પ્રયોગનું મહત્વ શું છે? તો મોટે ભાગે આ તારનું જે ભંગાણ ક્યારે થશે, કોઈ પણ મટીરિયલની સ્થિતિસ્થાપકતાની છેલ્લામાં છેલ્લી લિમિટ કઈ, તો એ નક્કી કરવા માટે આવા પ્રયોગો થતા હોય છે. તો આપણે આવો જ એક તન્ય ધાતુ માટે થયેલો, તન્ય ધાતુ મતલબ જેને તાણી શકાય, ખેંચી શકાય એવી ધાતુ માટે થયેલા એક પ્રયોગની ચર્ચા જોવાના છે. તો એના માટે આપણે પ્રતિબળ અને પ્રતિશત વિકૃતિનો આલેખ જોઈએ. આલેખમાં જે OA વક્ર છે જે સમજાવે છે કે તે સુરેખ છે, મતલબ કે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે. પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. છેક આવું સુરેખ સંબંધ એ બિંદુ સુધી જોવા મળે છે. તો આપણે એ બિંદુને બોલીશું પ્રોપોર્શનલ લિમિટ, સપ્રમાણતાની હદ. અને જો આનો ઢાળ તમે શોધો, પણ હા, વિકૃતિને પ્રતિશતને બદલે નોર્મલ વિકૃતિ લઈને તમે આનો ઢાળ શોધો, તો એ આપણને દ્રવ્યનો યંગ મોડ્યુલસ આપે છે, કારણ કે y = σl/ε. ચાલો, ત્યારબાદ તમે A થી B નો વક્ર જુઓ. તો A થી B સુધી પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી, કારણ કે અરેખીય સંબંધ છે. પરંતુ હા, O થી B વચ્ચેના કોઈ પણ વિસ્તાર જે વિકૃતિ લગભગ 1% જેટલી ઓછી હોય એવા કોઈ પણ વિસ્તારમાંથી તમે જ્યારે લગાડેલ વિરૂપક બળને હટાવી લેશો તો પદાર્થ આલેખના મૂળ માર્ગે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. આ અર્થમાં B બિંદુ સુધી પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. તો આમ B બિંદુને આપણે પદાર્થના દ્રવ્યની ઇલાસ્ટિક લિમિટ અથવા yielding પોઈન્ટ એટલે કે આધીન બિંદુ કહીએ છીએ. હવે તમે B થી C તરફ જુઓ. તો B થી C તરફ જોતા હજુ જેવો ભાર વધારવામાં આવે વિકૃતિમાં ખૂબ ઝડપથી ફેરફાર થાય છે. પ્રતિબળ કરતાં વિકૃતિ ઝડપથી વધે છે. તો પ્રતિબળની સાપેક્ષે ઝડપથી વિકૃતિમાં શું થાય? વધારો. આ B થી C વચ્ચેના વિભાગમાં કોઈ પણ બિંદુ પાસેથી જો વિરૂપક બળોને હટાવી લેવામાં આવે તો તાર પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતો નથી. પણ આલેખમાં દર્શાવ્યા મુજબ CE મુજબ એ કાયમી OE જેટલી વિકૃતિ રહી જાય એવી પરિસ્થિતિ અપનાવે છે. આ સ્થિતિમાં પદાર્થમાં વિકૃતિ કાયમી સ્થાપિત થઈ ચૂકી છે અને પદાર્થ પરમેનન્ટ સેટની સ્થિતિમાં છે, મતલબ કે એમાં વિકૃતિનું કાયમી સ્થાપન થઈ ગયું છે તેમ કહેવાય. ચાલો, C બિંદુ પછી જો તમે વિરૂપક બળો વધારતા જાઓ, લટકાવેલો ભાર વધારતા જાઓ, તો વિકૃતિ ખૂબ જ ઝડપથી વધે છે અને આ સ્થિતિમાં પદાર્થમાં પ્લાસ્ટિક વિરૂપણ, પ્લાસ્ટિક બિહેવિયર, પ્લાસ્ટિક વિરૂપણની ઘટના થાય છે, જેમાં મહત્તમ આકાર વિકૃતિ ધરાવતા સમતોલ એકબીજા પર સરકે છે. C અને D વચ્ચેથી કોઈ પણ સ્થાનેથી તમે પદાર્થ પર લગાડેલા વિરૂપક બળ હટાવી લેશો
તો પદાર્થ એની એ સ્થિતિમાં રહેશે, એ આંશિક પણ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની ટ્રાય નહીં કરશે. આ અર્થમાં આ વર્તણૂકને આપણે પ્લાસ્ટિક વર્તણૂક કીધી છે. તો જો તાર પર સી બિંદુ સુધી હજી વધુ ભાર લટકાવવામાં આવે તો વિકૃતિ ડી બિંદુ સુધી પહોંચે અને ડી બિંદુ પાસે પદાર્થ તૂટી જાય. અહીં બી થી ડી સુધીમાં પદાર્થમાં પ્લાસ્ટિક વિરૂપણ થાય છે, જે અપ્રતિવર્તી પ્રક્રિયા છે. અહીં ડી બિંદુ પાસે પ્રતિબળના મૂલ્યને ભંગાણ પ્રતિબળ કહે છે. જુદા જુદા પદાર્થો માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખો તમને આ આકૃતિમાં બતાવેલા છે. તમે જોઈ શકો છો, હાઈ કાર્બન સ્ટીલ વધારે સ્થિતિસ્થાપક છે, વધારે પ્રતિબળ એમાં ઉત્પન્ન થઈ શકે છે, અર્થાત વધારે પુનઃસ્થાપક બળો એ આપેલ બાહ્ય બળોનો સામનો કરી શકવા માટે તત્પર હોય છે. જ્યારે કોન્ક્રીટ એની સ્થિતિસ્થાપકતાનો અભ્યાસ દર્શાવે છે કે જલ્દીથી તૂટી શકે છે. તો જે પદાર્થો માટે બીડી વિસ્તાર વધારે મળે, મતલબ કે ખૂબ મોટું પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળે, તો તેને તન્ય ધાતુ કહેવાય, ડક્ટાઇલ મટીરિયલ. આવી ધાતુમાંથી તમે એને ટીપીને પતરા બનાવી શકો, તાણીને લાંબો તાર બનાવી શકો. જ્યારે બીડી વિસ્તાર નાનો મળે તો તેને બટકણો પદાર્થ કહેવાય, બ્રિટલ કહેવાય. ચાલો હવે આપણે ખૂબ મોટી વિકૃતિ જેમાં ઉત્પન્ન કરી શકાય તેવા ઇલાસ્ટોમર પદાર્થોનો અભ્યાસ કરીએ. તો રબર જેવા કેટલાક દ્રવ્યોની તેમને મૂળ લંબાઈ કરતાં પણ 6 થી 7 ગણા ખેંચી શકાય છે. આવા પદાર્થોને આપણે ઇલાસ્ટોમર કહીએ છીએ. આપણા શરીરમાં રહેલી મહાધમનીની પેશીઓ પણ આવી જ ઇલાસ્ટોમર છે. જ્યારે વિરૂપક બળો દૂર કરવામાં આવે ત્યારે આવા પદાર્થો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ભારિત મતલબ કે એને લોડિંગ કરીએ, ભાર લટકાવીએ, અને વિભારિત મતલબ કે જે લટકાવેલું વજન આપણે હટાવી લઈએ. આ ક્રિયામાં કોઈ પણ તબક્કે પ્રતિબળે વિકૃતિના સમપ્રમાણમાં નથી, મતલબ કે આવો આલેખ અરેખીય છે. બીજું, પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પોતાના મૂળ માર્ગે પ્રાપ્ત કરશે નહીં, પરંતુ પદાર્થ પોતે ઓછું કાર્ય કરી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. આ આલેખ ભારિત અને વિભારિત મતલબ કે લોડિંગ અને અનલોડિંગની પ્રક્રિયામાં જેવો ચક્રીય આલેખ મળે છે, એ આલેખનું ક્ષેત્રફળ પદાર્થના એકમ કદ દીઠ વિખેરણ પામતી ઉષ્મા ઉર્જા બતાવે છે. ચાલો, આ હકીકતને આપણે શું કહીએ છીએ? સ્થિતિસ્થાપક હિસ્ટેરેસિસ કહીએ છીએ. આમ રબર એ ખૂબ મોટી સ્થિતિસ્થાપકતા ધરાવે છે, પરંતુ તે હુકના નિયમને અનુસરતું નથી. બીજું, આવું વલ્કેનાઇઝ્ડ રબર જો તમે કોઈ ફેક્ટરીમાં કંપનો દૂર કરવા માટે, કંપનોની અસર ઓછી કરવા માટે કરતા હો, તો હિસ્ટેરેસિસ વક્ર એનું ક્ષેત્રફળ વધુ હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. બરાબર. પણ જો વાહનના ટાયરમાં આવા વલ્કેનાઇઝ રબરનો ઉપયોગ કરવાનો હોય તો જેમ બને તેમ હવે હિસ્ટેરેસિસ સાયકલ સાંકડી હોય એનો ખ્યાલ રાખવામાં આવે છે. કેમ આવું? જો ટાયરમાં હિસ્ટેરેસિસ લૂપ મોટી હોય તો પ્રમાણમાં વધુ ઉષ્મા ઉર્જાનું એ વિખેરણ કરે, પરિણામે ટાયર ગરમ થાય અને લાંબી મુસાફરી દરમિયાન એ ફાટી જવાનો ભય રહે. તો ધ્યાન આપજો, શોક એબ્ઝોર્બર બરાબર, અથવા મોટી મશીનરીના પેડિંગમાં જેની હિસ્ટેરેસિસ લૂપ પહોળી હોય એવા વલ્કેનાઇઝ રબરનો ઉપયોગ થાય. જ્યારે વાહનના ટાયરમાં સાંકડી હિસ્ટેરેસિસ લૂપ ધરાવતા વલ્કેનાઇઝ રબરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચાલો, હવે પોતાના ભારને લીધે તારની લંબાઈમાં થતો વધારો. તો આકૃતિમાં તમને એલ લંબાઈ અને એ આડછેદ ધરાવતો એલ લંબાઈ અને એ આડછેદ ધરાવતો એક સળિયો એક દ્રઢ આધાર પરથી લટકાવેલો છે. સળિયાના જે મુક્ત છેડો છે તેનાથી એક્સ અંતરે ડીએક્સ જેટલી સૂક્ષ્મ લંબાઈના એક વિભાગની આપણે કલ્પના કરીએ. હવે આખા સળિયાની ઘનતા જો આપણે રો લઈએ
તો સળિયાનું આડછેદ ક્ષેત્રફળ એ છે, તો સળિયાનું કદ શું થશે? એ ઇન્ટુ એલ. એનું દળ શું થશે? ઘનતા ગુણ્યા કદ, રો એલ. તો આ સળિયાનું વજન શું થશે? રો એલ એ જી. હવે પોતાના ભારને લીધે જ સળિયાની લંબાઈમાં શું થાય છે? વધારો. તો તારના નીચેના છેડાથી એક્સ અંતર આવેલા ડીએક્સ જેટલી સૂક્ષ્મ લંબાઈના વિભાગ ને ધ્યાનમાં લઈએ તો આ સૂક્ષ્મ વિભાગનું વજન ડબલ્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો કે આની પર સૂક્ષ્મ વિભાગ પર લાગતું વજન તો કોનું લાગશે? એક્સ જેટલા લંબાઈના વિભાગનું. તો એક્સ એ રોજી, ત્યાં એલ હતી લંબાઈ, અહીંયા એક્સ લંબાઈ છે, એક્સ એ રોજી. તો આ સૂક્ષ્મ વિભાગની લંબાઈમાં વધારો ડીએલ બરાબર, તમને ખબર જ છે યંગ મોડ્યુલસનું સૂત્ર, કે યંગ મોડ્યુલસ પ્રતિબળના છેદમાં વિકૃતિ, બળના છેદમાં ક્ષેત્રફળ, ડેલ્ટા એલ અપોન એલ. ડેલ્ટા એલને કરતા બનાવીએ તો એફ એલ અપોન એ વાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એફ એટલે ડબલ્યુ ડેશ લાગતું વજન, મૂળ લંબાઈ વિભાગની ડીએક્સ, એ અને વાય. ચલો ડબલ્યુ ડેશની કિંમત મૂકી દઈએ તો લંબાઈમાં ડીએલ ઇઝ ઇક્વલ ટુ રોજી અપોન વાય એક્સ ડીએક્સ આવું મળ્યું. તો સમગ્ર તારની લંબાઈમાં વધારો જોઈતો હોય તો 0 થી એલ સુધી ડીએલ 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 જેવા સૂક્ષ્મ વધારાઓનું આપણે શું કરવું પડે? સંકલન. તો 0 ટુ એલ એક્સ ડીએક્સ, તો રોજી અપોન વાય એક્સ સ્ક્વેર બાય 2, 0 ટુ એલ, એક્સને બદલે એલ મૂકીએ તો એલ સ્ક્વેર માઇનસ 0. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ રોજી એલ સ્ક્વેર અપોન 2y. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ રોજી, થોડું આને વિચારી તો આ રીતે આપણે સેટ કરીએ કે એલ ઇન્ટુ એલ, અંશ અને છેદને એ વડે ગુણી નાખીએ. તો રોજી એલ એટલે સળિયાનો પોતાનો ભાર ડબલ્યુ, તો ડબલ્યુ એલ અપોન 2ay. આ પરિસ્થિતિને વિદ્યાર્થી મિત્રો એકદમ ટૂંકમાં સમજો. એલ લંબાઈનો સળિયો છે, સળિયાનું પોતાનું વજન ડબલ્યુ છે, અને વજન બળને આપણે જો દ્રવ્યમાન કેન્દ્ર પરથી લાગતું બતાવ્યું, અને સળિયાની હવે આ લંબાઈ અડધા ભાગની લંબાઈ L/2 લઈએ તો લંબાઈમાં વધારો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એટલે ડબલ્યુ, એલ એટલે અડધી લંબાઈ L/2 અપોન એ વાય. તમે ચેક કરો, દ્રવ્યમાન કેન્દ્રના કન્સેપ્ટથી તમે ફટાફટ વિધાઉટ એની ઇન્ટિગ્રેશન આ જવાબ લાવી શકો. તો તમે આ હકીકતને દ્રવ્યમાન કેન્દ્રથી સમજી શકશો. હવે જો તારના છેડે પોતાના વજન ઉપરાંત એફ જેટલું બીજું બાહ્ય બળ લગાડેલું હોય, એફ જેટલો બીજો ભાર લગાડેલો હોય, તેની લંબાઈમાં કુલ વધારો એફ એલ અપોન એ વાય પ્લસ પોતાના ભારને લીધે લંબાઈમાં વધારો ડબલ્યુ એલ અપોન 2ay થાય. તો આ માહિતી જ્યારે સળિયાનું દળ આપ્યું હોય ત્યારે તમે લંબાઈનો કુલ વધારો આ રીતે ગણી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉષ્મીય પ્રતિબળ તો થર્મોડાયનેમિક્સમાં તમે જોયું કે કોઈ એલ લંબાઈના સળિયાના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર થાય તેની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. જે આલ્ફાને આપણે શું બોલીએ છીએ? દ્રવ્યનો રેખીય પ્રસરણાંક. ધારો કે આવો એલ લંબાઈનો એક સળિયો આપેલો છે અને એને બંને છેડે જડિત આધારો પરથી જડિત કરેલો છે. હવે એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવામાં આવે અને જો આ સળિયો મુક્ત હોય તો એની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી થાય. આ સ્થિતિમાં આલ્ફા એલ ડેલ્ટા એલ અપોન એલ, માફ કરજો, એપ્સિલોન એલ ડેલ્ટા એલ અપોન એલ પ્રતાન વિકૃતિ આલ્ફા ડેલ્ટા ટી થાય. આને જ આપણે બોલીશું ઉષ્મીય પ્રતાન વિકૃતિ. આમ સળિયાની લંબાઈમાં વધારો થવા ટ્રાય કરે છે, પણ જડિત આધારને લીધે ઉદ્ભવતા પુનઃસ્થાપક બળો
એનો પ્રતિકાર કરે છે. તો ઉષ્મીય પ્રતિબળ સિગ્મા એલ ઇઝ ઇક્વલ ટુ વાય એપ્સિલોન એલ, બરાબર. વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ અપોન એપ્સિલોન એલ. તો સિગ્મા એલ ઇઝ ઇક્વલ ટુ વાય એપ્સિલોન એલ. તો સિગ્મા એલ ઇઝ ઇક્વલ ટુ વાય આલ્ફા ડેલ્ટા ટી. આમ દ્રઢ આધારો વડે લાગતું બળ કેટલું થશે? તો પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ બરાબર પ્રતિબળ ગુણ્યા ક્ષેત્રફળ, વાય આલ્ફા ડેલ્ટા ટી. JEE મેઇનમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, પોઈસનના ગુણોત્તર તરફ જઈએ તો આપણે અત્યાર સુધી પ્રતાન વિકૃતિ ભણતી વખતે માત્ર સળિયાની લંબાઈમાં થતા ફેરફારો જ જોયા, એના આડછેદમાં થતા ફેરફારને આપણે અવગણેલો હતો. પરંતુ વ્યવહારમાં જ્યારે આવા ફેરફારો મોટા હોય તો આડછેદમાં પણ દેખીતી રીતે ફેરફાર થાય. મતલબ કે સળિયાની લંબાઈમાં વધારો કરીએ તો સળિયો પાતળો બનતો જાય, એનો આડછેદ ઘટતો જાય, એની ત્રિજ્યામાં ઘટાડો થાય, વ્યાસમાં ઘટાડો થાય. તો પદાર્થની લંબાઈને લંબ એવું પરિમાણ જે હોય તેને પાર્શ્વિક પરિમાણ કહેવાય. અને પાર્શ્વિક પરિમાણમાં ઉદ્ભવતી વિકૃતિને મતલબ કે આંશિક ફેરફારને પાર્શ્વિક વિકૃતિ કહેવાય. જો એલ લંબાઈના સળિયામાં એની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય તો પ્રતાન વિકૃતિ એપ્સાલોન એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ. આથી ત્રિજ્યા આરમાં ઘટાડો ડેલ્ટા આર હોય તો પાર્શ્વિક વિકૃતિ ડેલ્ટા આર બાય આર થાય. તો પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને પોઈસનનો ગુણોત્તર કહે છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર બાય આર અપોન ડેલ્ટા એલ બાય એલ. તો અહીં ઋણ નિશાની દર્શાવે છે કે પાર્શ્વિક વિકૃતિ એ પ્રતાન વિકૃતિ પરસ્પર વિરુદ્ધ ચિહ્ન ધરાવે છે. પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ પરસ્પર વિરુદ્ધ ચિહ્નો ધરાવે છે. મતલબ જો પાર્શ્વિક વિકૃતિ પ્રતાન વિકૃતિ ધન હોય, લંબાઈમાં વધારો થાય તો ત્રિજ્યામાં ઘટાડો તો ડેલ્ટા ઋણ આવે. પોઈસન ગુણોત્તર ધન જ રાખવાનો છે, તેથી આગળ આપણે શું મૂકેલું છે? માઇનસની નિશાની મૂકેલી છે. ચલો, આ પોઈસનના ગુણોત્તરનું સૈદ્ધાંતિક મૂલ્ય, થિયોરેટિકલ મૂલ્ય -1 થી હાફની વચ્ચે હોય છે. -1 થી હાફની વચ્ચે હોય છે. બરાબર ધ્યાન આપજો. પણ વ્યવહારમાં પોઈસન ગુણોત્તરનું મૂલ્ય તમને લગભગ 0.2 થી 0.5 સુધી મળે છે. તો આ એક વિશેષ માહિતી છે, નોંધી લેવી. આ ઉપરાંત વાય બલ્ક મોડ્યુલસ, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, ઈટા મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા દ્રઢતા સ્થિતિસ્થાપક અંક અને પોઈસન ગુણોત્તરના સંબંધો, એના આંતર સંબંધો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, દરેક આંતર સંબંધ એને મેળવવો થોડો મુશ્કેલ છે અને આપણે ક્લાસરૂમમાં એની ચર્ચા કરેલી છે બોર્ડના લેક્ચર્સમાં. તો આ 4 સંબંધો ફરી પાછા તમે ભૂલી ન જાઓ, તમને યાદ રહે એ હેતુથી મેં અહીંયા લખ્યા છે. તો y ઇઝ ઇક્વલ ટુ 3 બલ્ક મોડ્યુલસ 1 માઇનસ 2 સિગ્મા, y ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા 1 પ્લસ ડેલ્ટા, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 3 બીટા માઇનસ 2 ઈટા 3b માઇનસ 2 ઈટા અપોન 2 ઈટા પ્લસ 6b. અને છેલ્લો સંબંધ બહુ અગત્યનો છે, 9 બાય યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ 1 બાય બલ્ક મોડ્યુલસ પ્લસ 3 બાય ઈટા મોડ્યુલસ ઓફ રિજિડિટી. ચલો, સળિયાના કદમાં ફેરફાર. તો તમે આર ત્રિજ્યા, આર આડછેદની ત્રિજ્યા અને એલ લંબાઈનો એક આવો સળિયો લો. હવે એનું કદ શું થશે? તો પાય આર સ્ક્વેર એલ. હવે જો સૂક્ષ્મ ફેરફારોની વાત કરીએ તો ડેલ્ટા વી બાય વી, ત્રુટીનું સમીકરણ અહીંયા લખી શકો, ડેલ્ટા વી બાય વી 2 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ. હવે સિગ્મા બરાબર પોઈસનનો ગુણોત્તર તમે જાણો છો, માઇનસ ડેલ્ટા આર બાય આર અપોન ડેલ્ટા એલ બાય એલ. તેથી ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા ડેલ્ટા એલ બાય એલ થાય. ડેલ્ટા આર બાય આરની કિંમત જો પરિણામ 2માં મૂકીએ તો ડેલ્ટા વી બાય વી -2 સિગ્મા ડેલ્ટા એલ બાય એલ પ્લસ ડેલ્ટા એલ બાય એલ. તો ડેલ્ટા એલ બાય એલને કોમન લઈ લો તો
તો ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એલ 1 માઇનસ 2 સિગ્મા. ઘણી વખત અને આ રીતે પણ લખવામાં આવે છે, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એલ, તો એ ડેલ્ટા એલ 1 માઇનસ 2 સિગ્મા. જો તારના કદમાં ફેરફાર ન થાય તો ડેલ્ટા વી શૂન્ય થાય, તો 1 માઇનસ 2 સિગ્મા શૂન્ય થવું જોઈએ, અને આથી સિગ્મા 1/2 0.5 થવું જોઈએ. આથી જ્યારે પણ પોઈસનનો ગુણોત્તર 0.5 આપ્યો હોય તો તેવા પદાર્થો માટે વિરૂપક બળો લાગુ પાડતા એના કદમાં કોઈ ફેરફાર ન થશે. હા, લંબાઈમાં ફેરફાર થશે, ત્રિજ્યામાં ઘટાડો થશે, પણ કદ અચળ રહેશે. તો નિયમિત રીતે જ્યારે તારને ખેંચવાના આવા શબ્દો આવતા હોય તો ત્યારે પોઈસનનો ગુણોત્તર આપણે 0.5 લઈ લેવો. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વિશેષ માહિતી જે દાખલાઓમાં પણ ઉપયોગી છે, અને એ છે પદાર્થની ઘનતામાં ફેરફાર. તમે જાણો છો આંતર અણુબળો વિરૂપક બળોને લીધે આંતર આણવીય અંતરો કે પરમાણવીય અંતરોમાં ફેરફાર થાય છે. આવા આંતર આણવીય અવકાશમાં વધારો થાય કે ઘટાડો થાય, પરિણામે પદાર્થના કદમાં ફેરફાર થાય, દળ અચળ રહેતું હોય છે. અને આવા સંજોગોમાં આપણે શું જોઈ શકીએ? પદાર્થની ઘનતા બદલાય છે. ધારો કે એમ દળ અને વી કદનો એક પદાર્થ આપ્યો છે જેની ઘનતા ρ છે. એના દબાણમાં ડેલ્ટા પી જેટલો વધારો કરવામાં આવે છે, તો એના કદમાં ડેલ્ટા વી જેટલો ઘટાડો થશે. આ પદાર્થની મૂળ ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી, તો અંતિમ ઘનતા શું થાય? ρ ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી ડેશ. પણ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ અંતિમ કદ વી માઇનસ ડેલ્ટા વી. વિદ્યાર્થી મિત્રો, બલ્ક મોડ્યુલસ તમે જાણો છો, બી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા વી બાય વી. મેં અહીંયા ઋણ નિશાની એટલા માટે અવગણી છે કે ઓલરેડી આપણે કદનો ઘટાડો ઋણ બતાવી દીધો છે સમીકરણમાં, અને મને ડેલ્ટા વીનું મૂલ્ય જોઈતું છે. તો આ સમીકરણમાં ડેલ્ટા વીને આપણે કરતા બનાવીએ તો ડેલ્ટા પીવી અપોન ડી, બેમાં આપણે કિંમત મૂકીએ અને વીને કોમન લઈએ, તો એમ અપોન વી બરાબર પદાર્થની ઘનતા થાય. તમે જુઓ, એમ અપોન વી બરાબર શું થાય? પદાર્થની ઘનતા થાય. આમ ρ ડેશ ઇઝ ઇક્વલ ટુ ρ અપોન 1 માઇનસ ડેલ્ટા પી બાય બી થાય, 1 માઇનસ ડેલ્ટા પી બાય બી થાય. હવે જો આ પદાર્થને આપણે પાણીમાં h જેટલી ઊંડાઈએ રાખીએ તો પાણીનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ρ ડબલ્યુ એટલે કે ρ વોટર GH થી દર્શાવાય છે, જેની ચર્ચા આપણે આગળના ટોપિક ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે ભણીશું. તો ρ ડેશ ઇઝ ઇક્વલ ટુ ρ 1 માઇનસ ρ વોટર GH બાય બી. આ સમીકરણ દ્વારા પદાર્થની ઘનતા શોધી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે તાર હુકના નિયમને અનુસરે ત્યાં સુધી, મતલબ કે સપ્રમાણતાની હદ સુધી સ્થિતિસ્થાપકતાની વર્તણૂક ધરાવે છે. તો આથી સ્પ્રિંગની જેમ એની અંદર પણ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા રહેલી છે, જે એને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે પ્રયત્ન કરે છે. ધારો કે એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારને દ્રઢ આધાર પરથી લટકાવેલ છે અને તેના મુક્ત છેડા પર એફ જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે, અને તેથી એની લંબાઈમાં ધીમેથી વધારો કરવામાં આવે છે. જ્યારે તારની લંબાઈમાં વધારો એક્સ હોય તો વાય બરાબર સિગ્મા એલ અપોન એપ્સિલોન એફ અપોન એક્સ એલ થાય. કોઈ ક્ષણે તારની લંબાઈમાં કેટલો વધારો થયો? એક્સ જેટલો. તો એફ ઇઝ ઇક્વલ ટુ એ વાય એક્સ બાય એલ. હવે આ લંબાઈના વધારા પછી, ધારો કે એક્સ વધારા પછી ડીએક્સ જેટલો સૂક્ષ્મ વધારો કરવો હોય તો કરવું પડતું કાર્ય તો બળ ગુણ્યા સ્થાનાંતર એફ ડીએક્સ, બળ ગુણ્યા સ્થાનાંતર એફ ડીએક્સ. ચાલો, એફની કિંમત એ વાય એક્સ બાય એલ ડીએલ. તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, આ બળ પણ લંબાઈનો વધારો એના સમપ્રમાણમાં છે.
આથી કુલ કાર્ય મારે ગણવું હોય તો DW જેવા સૂક્ષ્મ કાર્યોનું મારે સંકલન કરવું પડે. AY અને L પોતે અચળ છે સંકલનની બહાર, સંકલન x dx, તો x²/2 0 ટુ ડેલ્ટા L માટે AY/2L ડેલ્ટા L² - 0. તો વિદ્યાર્થી મિત્રો W = AY/2L ડેલ્ટા L², અને આ કાર્ય તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે આ કાર્ય તારમાં સંગ્રહાય છે. તો હવે W = AY/2L ડેલ્ટા L². ચાલો આ સમીકરણને આપણે આ રીતે લખીએ. જોજો, y ડેલ્ટા L/L, અંશ અને છેદને LL વડે ગુણી નાખો તો બીજા ડેલ્ટા L/L ઇન્ટુ AL. તો પદની પુનઃ ગોઠવણી કરી. આ શું બનશે? યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિ, મતલબ કે પ્રતિબળ, સ્ટ્રેસ. આ કોણ છે? વિકૃતિ. અને આ કોણ છે? વોલ્યુમ. તો એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાને સ્થિતિ ઉર્જા ઘનતા કહીએ છીએ, જેને સ્મોલ u વડે દર્શાવીએ છીએ. તો U = કેપિટલ U અપોન વોલ્યુમ = હાફ ઇન્ટુ સ્ટ્રેસ ઇન્ટુ સ્ટ્રેન. પણ તમે સ્ટ્રેસ એટલે પ્રતિબળ, જો પ્રતિબળ બરાબર y ઇન્ટુ એપ્સિલોન L લખો તો 1/2 ઇન્ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ વિકૃતિનો વર્ગ. પણ તમે વિકૃતિ બરાબર સિગ્મા L અપોન y લખો તો જે JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન. તો U = ઉર્જા ઘનતા U = શું મળશે? સિગ્મા L²/2y. તો આ સૂત્રો પણ ખૂબ કિંમતી સૂત્રો છે, ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, સળિયાનું વંકન, બેન્ડિંગ ઓફ બીમ. તો ધારો કે તમને બે દ્રઢ આધાર પાસેથી એક બીમ, સળિયો ટેકવેલો છે. તો આ સળિયો પોતાના ભાર, સ્ટ્રક્ચરલ ડિઝાઇનનો ભાર, પુલની ડિઝાઇન હોય તો પુલ પરના વાહનોના ટ્રાફિકનો ભાર, એને રીતે પોતાના મધ્યબિંદુથી કંઈક નીચે ઉતરે છે, જેને સળિયાનું શું કહેવામાં આવે છે? વંકન. બની શકે આવું બીમ એક સ્થાને જડિત હોય અને બીજા છેડે મુક્ત હોય તો એને કેન્ટિલીવર બીમ કહેવાય. શું બોલે એને? કેન્ટિલીવર બીમ કહેવાય. હવે આ સળિયો, આ પ્રકારના બીમ આ બધા ભારને લીધે, લોડને લીધે એટલા બધા વળી ન જવા જોઈએ કે જેથી તૂટી જાય. મતલબ કે આ વંકન જેમ બને તેમ ઓછું હોવું જોઈએ. આવા વંકનનું સૂત્ર છે W/L3/48y. ટેક્સ્ટબુક કરતાં થોડું જુદું રાખ્યું છે. W/L3/48y. જ્યાં તેમજ કેન્ટિલીવર બીમ હોય તો એના માટે W/L3/3y. અહીંયા 48 છે, અહીંયા 3 છે. વિદ્યાર્થી મિત્રોમાં I શું છે? I એક ક્ષેત્રફળની ભૌમિતિક ચાકમાત્રા છે. જેમ જડત્વની ચાકમાત્રા હોય તેમાં ક્ષેત્રફળની ભૌમિતિક ચાકમાત્રા છે. તમે અગાઉ એન્જિનિયરિંગમાં સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ નામનો એક સબ્જેક્ટ ભણશો. તો એ સબ્જેક્ટમાં આ પ્રકારની જડત્વની ચાકમાત્રાનો ઉપયોગ તમારે કરવાનો આવશે. હાલ પૂરતું જો લંબચોરસ આડછેદ હોય, મતલબ આડછેદની લંબાઈ, પહોળાઈ B અને D હોય, તો તે કિસ્સામાં I = BD³/12. મતલબ કે I = BD³/12 મૂકશો આ સમીકરણમાં તો આપણા ટેક્સ્ટબુકનું સમીકરણ WL3/4BD³y આ સમીકરણ તમને મળશે. પણ જો વર્તુળાકાર આડછેદ હોય તો I = πr⁴/4. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું આ સૂત્રોનો પણ તમે લખીને મોડે કરી નાખશો. આ ઉપરાંત સળિયામાં ઉદ્ભવતો બળ, ટ્વિસ્ટિંગ ઓફ અ શાફ્ટ, ખાસ કરીને આપણી ગાડી કે જેની અંદર
આવો એક શાફ્ટ આપેલો હોય કે જેને લીધે આપણા પૈંડા એન્જિન સાથે એન્જિનની ચાક ગતિનો ઉપયોગ કરીને એ પણ ફરતા રહેતા હોય. સ્વાભાવિક છે કે આવા શાફ્ટના એક છેડે તમે ટોર્ક લગાડો તો એમાં બળ ઉત્પન્ન થાય. તો ધારો કે આ એક સળિયો છે, નળાકાર સળિયો, L લંબાઈનો સળિયો છે, એની ત્રિજ્યા R છે અને એનો આડછેદ છે, એનો આડછેદ છે. આડછેદ પર ટોર્ક ઉત્પન્ન કરીને એમાં થીટા જેટલો આપણે બળ ચડાવીએ. પરિણામે સળિયામાં આકાર વિકૃતિ ફાઈ જેટલી આકાર વિકૃતિ ઉત્પન્ન થાય છે. આકૃતિને જુઓ તો આ બંનેનું કોમન ચાપ છે. ચાલો વર્તુળ માટે, આ વર્તુળાકાર આડછેદ માટે જોઈએ તો રેડિયનમાં ખૂણો થીટા બરાબર ચાપ S ભાગ્યા ત્રિજ્યા R, મતલબ કે S ઇઝ ઇક્વલ ટુ R થીટા. તો સળિયાની લંબાઈ માટે જોઈએ તો ત્રિજ્યા અહીંયા આપણે શું લઈ લઈશું? L, કારણ કે સૂક્ષ્મ બળ છે. તો S ઇઝ ઇક્વલ ટુ ફાઈ બાય L, માટે ફાઈ બરાબર S ઇઝ ઇક્વલ ટુ, માફ કરજો, રેડિયનમાં ખૂણો ફાઈ બરાબર S બાય L. તો S બરાબર શું આવશે? ફાઈ L. બંનેને સરખાવી, જ્યાં થીટાને એંગલ ઓફ ટ્વિસ્ટ, વળનો ખૂણો કહીશું, ફાઈને કહીશું આકાર વિકૃતિ. બીજું એક સૂત્ર વિદ્યાર્થી મિત્રો મેં તમને થિયરી ક્લાસમાં ભણાવેલું અને એ સૂત્ર છે ટોર્શનલ રિજિડિટી ઓફ શાફ્ટ. એકમ વળદીઠ સળિયામાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક. તો ટો બાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇટા R⁴/2L. આપણે આ સૂત્ર ત્યાં ભણેલા, પાઈ ઇટા R⁴/2L, જ્યાં ઇટાને આપણે કહીશું દ્રઢતા, સ્થિતિસ્થાપકતા અંક. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક સ્થિતિસ્થાપક પાટિયું સમક્ષિતિજ લીસી સપાટી પર અચળ બળ F0ની અસર હેઠળ સરકી રહ્યું છે. આ બળ તેના એક છેડાના આડછેદ પર સમાન રીતે વિતરણ પામેલું છે. આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A અને યંગ મોડ્યુલસ Y છે. તો સળિયામાં ઉદ્ભવતી પ્રતાન વિકૃતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ એક સળિયો લીસી સપાટી પર F0 બળની અસર હેઠળ ગતિમાં છે. તો અહીંયા પણ જડત્વને લીધે એની લંબાઈમાં કંઈક વધારો થાય છે. ધારો કે મુક્ત છેડાથી x અંતરે dx જેટલી સૂક્ષ્મ લંબાઈનો એક વિભાગ તમે લો. તો આ વિભાગે કોને ખેંચવાનો છે? બાકીના સ્મોલ m દળના વિભાગને ખેંચવાનો છે. મતલબ કે આ dx જેટલી સૂક્ષ્મ લંબાઈના વિભાગ પર fx જેટલું બળ લાગશે. હા કે? હવે આ બળ કોનું હશે? તો કે સ્મોલ m દળના પદાર્થ, m દળના વિભાગને ખેંચવા માટે જે બળ હશે તેટલું જ બળ આ આડછેદ પાસે લાગશે. સળિયાનો પ્રવેગ તમને ખબર છે, પ્રવેગ બરાબર બળના છેદમાં દળ. તો પહેલા તો સ્મોલ m દળ શોધવું પડશે આપણે. તો સળિયાની રેખીય ઘનતા શું આવશે? લેમડા બરાબર કેપિટલ M બાય L. તો m બરાબર લેમડા ઇન્ટુ x, મતલબ કે mx બાય L. દળ બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. આમ સળિયા માટે mx બાય L, f0 બાય m. તો fx ઇઝ ઇક્વલ ટુ f0x બાય L. માટે dx જેટલી સૂક્ષ્મ લંબાઈના વિભાગની લંબાઈમાં વધારો, dl બરાબર fx dx અપોન ay. ચાલો fx ની કિંમત મૂકીએ f0x બાય L ઇન્ટુ dx અપોન ay. તો dl ઇઝ ઇક્વલ ટુ f0x dx અપોન ALY. માટે સળિયાની લંબાઈમાં કુલ વધારો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 0 થી L સુધી આવેલા આવા તમામ વિભાગની લંબાઈમાં થતા સૂક્ષ્મ વધારાનો આપણે શું લઈશું? સરવાળો, એટલે કે સંકલન. તો વિદ્યાર્થી મિત્રો f0 અપોન ALY અચળ છે, બહાર લઈ લઈએ. 0 ટુ કેપિટલ L x dx, સંકલન x² બાય 2 0 ટુ L.
માટે f0/2a_ly l² - 0, કારણ કે x ને બદલે પહેલાં l મૂકો, x ને બદલે 0 મૂકો, તો ડેલ્ટા l = f0l/2ay. આ પરિસ્થિતિ પણ જાણે કે આ રીતની જ જોવા મળી કે f0 બળ તમે એક છેડે લગાડ્યું, સળિયાની લંબાઈ l હતી, જાણે કે આ બળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું હોય તેમ બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે. આટલી લંબાઈ l/2, તો લંબાઈમાં વધારો, બળ મૂળ લંબાઈ l/2 કન્સિડર કરીએ અપોન ay, f0l/2ay. ચાલો, તો શોર્ટકટમાં આટલું યાદ રાખી શકો. હવે અનિયમિત આડછેદ ધરાવતો જો સળિયો હોય તો એની લંબાઈમાં વધારો કેવી રીતે ગણવો? એન્ટ્રન્સમાં એના પેપરમાં પૂછાતો આ ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એક શંકુ જેવા આકારના તારની લંબાઈ સ્મોલ l અને ત્રિજ્યાઓ r1 અને r2 છે. આ શંકુને તેની લંબાઈને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લગાડીને ખેંચવામાં આવે છે. તો હવે y એ દ્રવ્યનો યંગ મોડ્યુલસ હોય તો આ તારની લંબાઈમાં થતો વધારો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ કિસ્સામાં તમે તારના એક છેડાથી x જેટલા અંતરે dx જેટલો સૂક્ષ્મ પહોળાઈનો એક વર્તુળાકાર વિભાગ પસંદ કરો, એક નળાકાર વિભાગ પસંદ કરો, જેના આડછેદની ત્રિજ્યા સ્મોલ r અને સૂક્ષ્મ લંબાઈ dx છે. એના બંને તરફ તમે જોઈ શકશો કે સંતુલનમાં હોવાથી જે બળો લાગ્યા છે તે જ અહીંયા લાગતા હશે. હવે આની ત્રિજ્યા કેવી રીતે નક્કી થાય? તો વિદ્યાર્થી મિત્રો, આને નક્કી કરવા માટે તમે આવું વિચારી શકો કે આ કોણ છે? આપણો બે ત્રિકોણો થઈ ગયા, એક આ ત્રિકોણ અને એક આ બીજો ત્રિકોણ. સમરૂપતાનો આપણે અભ્યાસ કરીએ. ધારો કે આ અંતરને આપણે કંઈક અંતર રાખી લઈએ, ધારો કે z અંતર રાખી, તો તમે ત્રિકોણ જુઓ. આ લંબાઈ કેટલી છે? x, બરાબર. ચાલો, તો r1/r2 કરું, r1/r2 કરું, તો z/z+x થશે. હા કે ના? એ જ રીતે તમે ધ્યાન આપજો, જો r1 r2 - r1, તો z/z+x - z છેદમાં વિયોગ પ્રમાણ લઈએ તો r1/r1 - r2 ઇઝ ઇક્વલ ટુ z/x થશે. આ રીતે તમે z ની વેલ્યુ અલગથી શોધી શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે માફ કરજો, એ મારી ભૂલ છે. rx - r1, r1/rx, બરાબર. તો આ rx તમને મળશે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે બીજું કરી શકો, r1 - r2. તો શું કરશો? r1/r2, તો z/z+l. સેમ તમે એમાં પણ z ની કિંમત મૂકીને સરખાવશો. શું આવશે અહીંયા? z ની કિંમત l r1 r2 - r. તમે આ બંનેને સરખાવો, પરિણામ શું મળશે? તો l r1 r2 - r1 x r1 rx - r. તો rx - r1 ઇઝ ઇક્વલ ટુ x/l r2 - r. માટે rx ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ x/l r2 - r. ચલો, આ પરિણામને મેં અહીંયા લખ્યું છે. પણ એની કરતાં શોર્ટકટ બતાવો.
તમારો જે આ રીતની તમને વાર્તા કરેલી છે એકદમ શોર્ટકટ, કારણ કે આ જ વસ્તુ અવરોધો 12 સાયન્સ 3જા ચેપ્ટરમાં પણ બહુ કામની છે. આ અંતર x હોય, આ અંતર l હોય, આ r1, rx, r2. તમારી જેમ યાદ રાખો, rx માઇનસ r1 છેદમાં એમની વચ્ચેનું અંતર x ઇઝ ઇક્વલ ટુ r2 માઇનસ r1 છેદમાં એમની વચ્ચેનું અંતર l. તો સીધે સીધું તમે rx માઇનસ r1 x બાય l r2 માઇનસ r1, તો rx ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ x બાય l r2 માઇનસ r1 પદ મેળવી શકો. બે રીત મેં તમને સમજાવી. ચાલો હવે આ સૂક્ષ્મ વિભાગની લંબાઈમાં વધારો આપણે ગણવો છે. તો બળ કેટલું લાગે છે f, લંબાઈ કેટલી છે dx, તો f dx અપોન આનો આડછેદ ax ઇન્ટુ y. ચાલો એની ત્રિજ્યા rx છે તો પાઈ rx સ્ક્વેર. rx ની આ વેલ્યુ આપણે મૂકી દઈએ. બસ આ જ અઘરું હતું. હવે તારની લંબાઈમાં કુલ વધારો એટલે સૂક્ષ્મ વધારાઓનું સંકલન. અચળ કોણ છે f અપોન પાઈ y, તો બહાર લઈ લો. છેદમાં વર્ગ છે, અંશમાં લઈ જાઓ, -2 ઘાત થાય. સંકલનનું સૂત્ર તમને ખબર છે, સંકલન ax પ્લસ b રેઝ ટુ n dx. બાયોલોજી વાળા ax પ્લસ b ની n પ્લસ 1 ઘાત છેદમાં n પ્લસ 1, પણ એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. તો અહીંયા પણ -2 ઘાત છે તો -2 વત્તા 1 -1 ભાગ્યા -1, અને એક્સનો સહગુણક r2 માઇનસ r1 બાય l તેના વડે ભાગી નાખી. વિદ્યાર્થી મિત્રો, -r2 માઇનસ r1 ને r1 માઇનસ r2 લખી શકો. અચળ છે, આગળ લઈ લો. -1 ઘાત છે, નીચે લઈ લો. બરાબર ધ્યાન આપજો. હવે પહેલા x ને બદલે l મૂકું અને પછી x ને બદલે 0 મૂકું, તો 1 અપોન r2 માઇનસ 1 અપોન r1 આવું પદ મળે, જેનું સાદરૂપ આપણે આપીએ તો r1 માઇનસ r2 અપોન r1 r2. r1 માઇનસ r2 કટ થાય તો fl અપોન પાઈ y r1 માઇનસ r2. ચલો, એક સમક્ષિતિજ રહેલા તાંબાના સળિયાની લંબાઈ l છે. આ સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની લંબાઈને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. તો સળિયો કઈ આવૃત્તિએ ભાંગી જશે? સળિયાનું બ્રેકિંગ પ્રતિબળ સિગ્મા અને ઘનતા ρ છે. તો આ સળિયાની ભૌમિતિક અક્ષ છે, જેને અનુલક્ષીને સળિયો ભ્રમણ કરે. તો આ ભૌમિતિક અક્ષથી x અંતરે આપણે dx સૂક્ષ્મ લંબાઈનો એક વિભાગ લઈએ. સ્વાભાવિક છે કે આ વિભાગ દ્વારા એના પછીના વિભાગ પર f પ્લસ df બળ લાગશે. આ df શું છે, f શું છે? તો સાંભળજો, આ જે વિભાગ છે એ પોતે કેન્દ્રગામી બળ, એને ખેંચવા માટે કેન્દ્રગામી બળ જોઈએ f. તો આટલા વિભાગ માટે f બળ જોઈએ, પણ જો સળિયાને ગણી લઈએ, હકે ના, તો એની પર સળિયા પર ω² x બળ આમ લાગે. બરાબર જોજો, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ, તો એટલું જ આભાસી બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગવાનું. આમ આ આડછેદ પાસેનું બળ, આ dx એટલા વિભાગ પાસેનું બળ, એમાં સળિયાનો પોતાનો જે આભાસી બળ છે એટલું એ બળ અહીંયા અનુભવે છે. અને ટૂંકમાં સળિયો પોતે જ આ આભાસી બળની અસર હેઠળ જેની લંબાઈમાં વધારો થાય છે. સ્પષ્ટ છે, તમે સમજી શકો. બે કન્સેપ્ટ સમજાય. જો તમે સળિયા પર રહીને વિચારો તો આભાસી બળનો કન્સેપ્ટ આવશે, અને બહારની ફ્રેમમાંથી વિચારો તો આવા બે બળોનો આપણે ઉપયોગ કરી શકીએ કે ભાઈ આટલા વિભાગ માટે f બળ હોય, આટલા વિભાગ માટે f પ્લસ df બળ હોય. તો આ વિભાગ બે બળોની અસર હેઠળ રહેલો છે, f અને f પ્લસ df. તો અહીં ભ્રમણાક્ષથી x અંતરે dx જેટલી સૂક્ષ્મ લંબાઈના વિભાગના વિચાર કરતા સૂક્ષ્મ વિભાગનું દળ dm બરાબર ઘનતા ગુણ્યા કદ ρ a dx. હવે આ સૂક્ષ્મ વિભાગ પર લાગતો આભાસી બળ dm x ω². dm ની કિંમત મૂકીએ. આભાસી પ્રવેગ એટલે તમને ખબર છે r ω².
અહીંયા કેટલું અંતર છે x, તો x ઓમેગા સ્ક્વેર. ચાલો, તો આમ dF બરાબર રો એ ઓમેગા સ્ક્વેર એક્સ ડીએક્સ. બળની વાત કરીએ તો બરાબર અહીંયા આ વિભાગ પાસે મહત્તમ બળ લાગતું હશે, જ્યારે આધાર મુક્ત હોવાથી બળ શૂન્ય હશે. તો આપણે બળની લિમિટ શૂન્યથી એફ મેક્સિમમ લઈએ અને આપણો અંતર 0 થી L લઈએ. 0 થી L બાય 2 અડધી લંબાઈ છે. તો એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? રો એ ઓમેગા સ્ક્વેર બાય 2 એલ સ્ક્વેર બાય 4 માઇનસ 0. હકે ને? માટે એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ રો એ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બાય 8. રો એ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બાય 8. માટે ભ્રમણાક્ષ પાસેના આડછેદનું પ્રતિબળ આપેલ પરિસ્થિતિ માટે સિગ્મા બરાબર એફ મેક્સિમમ બાય રો ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બાય 8. માટે ઓમેગા સ્ક્વેરને કરતા બનાવીએ અને ઓમેગા વર્ગમૂળ લઈ લઈએ. વળી ઓમેગા બરાબર 2 પાઈ એફ છે, તો એફ બરાબર 1/2 પાઈ અંડર રૂટ 8 સિગ્મા અપોન રો એલ સ્ક્વેર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજનું આપણું આ સેશન અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે હજુ ક્રિટિકલ પ્રોબ્લેમ્સ આના લઈશું અને દરેક પ્રોબ્લેમ એવા હશે કે જેમાં સ્થિતિસ્થાપકતાનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એ તમારે બરાબર ધ્યાનમાં લેવાનું છે. તો ફરી પાછા પરમ કૃપાળુ પરમાત્મા પાસે તમારા ઉજ્જવળ કારકિર્દી માટેના આશીર્વાદ હું માગું છું. સ્વસ્થ રહો, સલામત રહો. God bless you infinitely, all my students. Goodbye. Take care.